अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं। બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે. તેમનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું અને તેઓ લાંબા સમયથી બીમાર હતા. જો કે હિન્દી સિનેમાના ઇતિહાસમાં ધર્મેન્દ્રએ લોકપ્રિયતા મેળવી છે તે બહુ ઓછા લોકો મેળવી શક્યા છે. પંજાબના એક નાના ગામડામાંથી ઉભરીને ધર્મેન્દ્ર હિન્દી સિનેમાને એક નવા સ્તરે લઈ ગયા. તેમની કારકિર્દી દરમિયાન ધર્મેન્દ્રએ ઘણી મોટી અને બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કર્યું છે. ધર્મેન્દ્રની 6 દાયકા સુધી ચાલેલી ફિલ્મો કે જેણે તેમને બોલિવૂડના હીમેન બનાવ્યા. 60 વર્ષથી વધુની કારકિર્દીમાં ધર્મેન્દ્રએ એક્શન ફિલ્મો અને હૃદયસ્પર્શી તેમજ રોમેન્ટિક ભૂમિકાઓથી દર્શકોના દિલ જીતી લીધા. ક્યારેક તેઓ કોમેડી હીરો તરીકે દેખાયા તો ક્યારેક તેમણે લોકોને રડાવી પણ દીધા. તેમનો અભિનય એવો હતો કે જેમણે પણ ધર્મેન્દ્રને જોયા તે તેમની પ્રશંસા કર્યા વિના રહી ના શક્યા. 8 ડિસેમ્બર 1935ના રોજ જન્મેલા ધરમસિંહ દેઓલે 1960માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી પોતાના ફિલ્મની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના દેખાવ, ઓન સ્ક્રીન હાજરી અને વ્યક્તિત્વ હંમેશા તેમને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત બનાવ્યા છે. ત્યારબાદ તેમણે ચુપકે ચુપકે, યાદો કી બારાત, ડ્રીમ ગર્લ અને ધર્મવીર જેવી અનેક હિટ ફિલ્મોથી દર્શકોના દિલ જીતી લીધા અને બોક્સ ઓફિસ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. તેમણે ક્યારેક દાદા તરીકે તો ક્યારેક પિતાની ભૂમિકા ભજવી. તેમણે યમલા પગલા દીવાના જેવી ફિલ્મોથી દર્શકોને હાસ્ય આપ્યું, જેમાં તેઓ તેમના પુત્રો સની અને બોબી સાથે દેખાયા. ધર્મેન્દ્રએ તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને આ ફિલ્મો દ્વારા તેઓ હંમેશા લોકોના હૃદયમાં રહેશે. એક એવા અભિનેતા જે હંમેશા સદા બહાર રહેશે.